मेरी मम्मी ने मुझे एयरपोर्ट पे बोला था बेन कि फोरम विचार ले तारे जाऊँ જ છે ને તારથી આ બધું થશે મેં શું કીધું તું ના ના મારે કોઈ અમીર બાપના અમીર છોકરાની જરૂર નથી હું ખુદ એક અમીર બેટો બની શકું છું હું બનીને દેખાડીશ કોઈને જોબ નથી મળતી તો કાંઈ વાંધો નહીં મને મળશે બધાને જોબ ન મળે એનો મતલબ એવો નહીં કે મને કેનાડાની જોબ નહીં મળે એવી એવી મેં હોશિયારીઓ ઠોકી હતી ને સંદીપ મહેશ્વરીના વિડીયો જોઈને વચ્ચે અત્યારે મારું આમ એટલું હું મારું કંટ્રોલ કરું છું ને કે મમ્મીને મારે કહેવાતું નથી કે મમ્મી સેજ બાયોડેટા હવે બનાવ ને 6 મહિનામાં હું લગ્ન કરવા તૈયાર છું લેને તું કહેતા આવતા મહિને જ પરણી જાઉં 6 મહિનાય નહીં પણ મારી મમ્મી હવે મને એમ કહે છે હજી બન હે ને હજી ઇન્ડિપેન્ડન્ટ બની કે તું બન જ તે કે તાર તો 30 વર્ષ સુધી લગ્ન નહોતા કરવાની કે હવે થા તું 30 વર્ષની ભાઈ આ ઈગો પર લઈ લીધું એણે હવે નાના બાળકોથી ભૂલ થઈ જાય નાદાનીમાં યાર મા બાપે થોડુંક બી જતું કરવું જોઈએ યાર તમે એક ગોતો છોકરો અમીર બાપનો એકલો સી ઓલાદ બીજી 2 ઓલાદ હશે તોય ચાલશે હું મારી બેનપણી અમે 2 ખાગી ગયા છે ઇન્ડિપેન્ડન્ટ બનીને 2 ભણવા તૈયાર જ છીએ અમારો છોકરો જોવો નથી ને પછી ક્યાં વાગે આ બધું એમ જો અહીંયા હું ક્યારની રખડતી હોય કોઈને મારી ચિંતા નથી ઓલું હોય તો એને એમ થાય તો ખરેખર મારા વાલી ક્યાં ગયા ને થોડુંક તો થાય ને એટલું મને તો પશ્ચાતાપ થાય છે ને કે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી આ બધું મમ્મીને કેવું કે મમ્મી મારી રીલ જોવે છે મમ્મી ધીસ ઇઝ નોટ ફોર કન્ટેન્ટ ધીસ ઇઝ ફોર રિયલ બરોબર મમ્મી આ જરાય કન્ટેન્ટ નથી મમ્મી તું આને એકદમથી જ સિરિયસલી લઈ શકે છે હું તને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી છે ને હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ ઓકે ગોત એક ગોત હું જરાય નખરા નહીં કરું જરાય નહીં પાકું તારા સમ